એટલે આપણે રિક્ષા માલ ભરી લીધો એટલે હિસકીન રિક્ષા ભરી લીધી આમ જો ફટ્ટીન ભરી લીધી છે જબરદસ્ત. અને હવે આપણે જઈને હાઉસિંગ બાજુ ત્યાં પપ્પાની લારી રાખી એટલે ત્યાં ખાલી કરવાની છે. અને આમ તો ઓલરેડી આજ મોડું થઈ ગયું હોય કારણ કે કાદર ખાનના બે ફોન આવી ગયા, મામાના બે ફોન આવી ગયા અને 3-4 તો ફોન આવી ગયા છે. એટલે હવે જો જાય હાઉસિંગ બાજુ ખાલી કરવાની છે ગાયો ગાર પછી ત્યાંથી ભાગવાનું. અને આજ ગેસે નથી યાર, ગેસે ખાલી થઈ ગયું, ગેસે પુરાવાનો. એટલે યાર આજ બહુ મોડું થઈ જવાનું હોય, કાદર ખાન રાયડું નાખવાનું હોય ભાઈ વાત. તમે બની રહેજો વિડીયોમાં બરોબર. ₹100 ગેસ પુરાવાનો હોય ભાઈ ભાઈ, કારણ કે ગેસના પૈસા છે નહીં. 300 ગેસ પુરાવાનો હોય. અમારા મિથુન ચક્રમાંથી ગેસ પૂરે બરાબર, ગેસ પૂરો આવી ગયો કારણ કે આપણી મંચલી ભૂખી થઈ ગઈ ભાઈ, એને ગેસ તો પુરાવો પડે ને, કારણ કે ગેસ થોડું વારે આપણે ખાવી નહીં તો આપણને થોડું વારે વાળા ગેસ પુરાવી લીધો હોય અને પેમેન્ટ કરી દીધું. તો હવે ફાઇનલી ગેસ પુરાવી લીધો આપણે અને હવે નીકળી ગયા ગેસ પુરાવીને અને હાયલા જાય ગઈ બરોબર, કારણ કે ગેસ હાવ હતો ને ભાઈ, રાતે બહુ ઓલરેડી તો મોડું થઈ ગયું, પ્લેટનો વાયર તૂટી ગયો તો ભાઈ, અને આપણે ગેસ પુરાવાનો ટાઈમ મળ્યો નતો યાર. એટલે ગેસ અત્યારમાં પુરાવી લીધો હોય, કારણ કે પંચલીને કાંઈ ભૂખી થોડી શકા હોય મારા ઘરે જાઓ. અને ગેસ પુરાવીને હાલતા થઈ ગયા હવે બરોબર. કાદર ખાનને વેંટો ઉતારવાનો હોય એ ચા ઊનો તાતો ઊનો થાય છે બરોબર. અને કન્ટિન્યુ બ્લોગમાં જોડ્યા લેજો, મજા આવશે. મારા વડીલો તમને મોજ કરાવી દેવાની છે. ભાઈ ને ઉતારી દીધા એમના સ્ટેશને, અને હવે એને ઉતાવળે ક્યાં ઉતાવળ મોડું થાય કરે એટલે મોલ્લા ને ઉતારી દીધો હોય બરોબર. અને હવે જોઈ જાય હે ભાઈ ને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરજો. આપણે ફાઇનલી પાવડિયારી પહોંચી ગયા અને કાદરભાઈ ને ઉતારી નાખ્યા, મામા ને ઉતારી નાખ્યા, પણ પાવડિયારી એક ભાઈ બીજા મળ્યા હતા. તો ભાઈ ને આપણે પાવડિયારી થોડાક આગળ ઉતરવાનું હતું તો આગળ લેતા આવ્યા અને ભાઈ ને ઉતારી દીધા હે બરોબર. અહીંયા આપણે સપોર્ટ કરો. તો ભાઈ પાવડીમાં પહોંચી ગયા અને આપણે પ્રમોદજીની દુકાને આવી ગયા છીએ ભાઈ. જો આ રહી પ્રમોદજીની દુકાન. અને હવે પ્રમોદજીની દુકાને આવ્યા કારણ કે પ્રમોદજીના ભાઈ નેમિચંદભાઈ રહ્યા ને, એમનો રાતે મારા ફોન આવ્યો હતો કે સવારે તમે દુકાને આવજો કારણ કે માલ લેવા જવાનું હે ભાઈ. તો એમનો વફાદાર માણસ છે આર્યો ને, જો ભાઈ રામબારા ને એમનો વફાદાર માણસ હે ભાઈ. એના માણસને આપણે અત્યારે અહીંયાથી મોરબી લઈ જવાનો છે. અને પ્રમોદભાઈને 2 દુકાન હે ભાઈ, એક તો આ એમની કટલેરીની અને સામે રહીને જો આ નાસ્તાની એમની દુકાન છે. આ નાસ્તાની દુકાન એમની છે પાવડિયારી માર્કેટમાં. તો જે કોઈ પણ વ્યક્તિ આવતા હોય પાવડિયારી માર્કેટમાં નાસ્તો કરવો હોય તો એમની દુકાન છે, આવી જાજો બધા. અને અત્યારે હવે જોઈ ભાઈને લઈને હું જાઉં મોરબી, કારણ કે રાતે જ એમનો ફોન આવ્યો હતો એટલે રાતે મને કે આવી જાજો સવારમાં આવો ને, એટલે હવે આવી ગયો. અત્યારે એમને લઈને જાઉં બરોબર. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, મજા આવી જાય મારા કલે જાઓ ભાઈ. આ નાસ્તાની દુકાનની વિઝિટ કરાવો તમને. જો ભાઈ નાસ્તાની દુકાનમાં આવી ગઈ આપણે, પ્રમોદભાઈની નાસ્તાની દુકાન છે. આ તાકાતવાળી મીઠાઈઓ બનાવી છે જોરદાર, બધી 1 નંબર મીઠાઈ જોરદાર. અને આ નાસ્તાનું છે ભાઈ, આ યુપી વાળા સેટ છે અમારા. અને આ ભાઈ આવી ગયા જોઈ લો. અને આ મેન સેટ છે તમને અંદર દેખાડું, જો કે મેન સેટ છે એ તો હાજરમાં જ નથી અત્યારે.
એ તો યુપીમાં હે અને આ એમના નાના ભાઈ છે એ મેન શેઠ છે ને એમના નાના ભાઈ. અત્યારે આ દુકાન બધી આખું બધી દુકાનનો વહીવટ આમના હાથમાં છે અત્યારે અમારે. અને આપણા જે ખાસ મિત્ર રહ્યા એ નેમિચંદભાઈ. જો આ નેમિચંદભાઈ અને આ એમના ભાઈ બબલુજી છે. સમોસાની પ્રોસેસ ચાલુ છે અત્યારે, સમોસા બને છે બરોબર. તો સમોસા ખાવાની ઈચ્છા હોય ને જેને પણ એ અહીંયા આવી જાજો. તો ભાઈ જો આપણે આ રામબરન આવી ગયો હોય અને ભાઈ અનુપભાઈ આવી ગયા છે અને હવે અત્યારે આપણે મોરબી જઈએ ભાઈ, હાલ્યા જઈએ બરોબર. હવે જો આપણે અરુણભાઈના માણસ, એવા ભાઈ અરુણભાઈના માણસ છે આ, બહુ ધ્યાન રાખીએ અરુણભાઈની દુકાનનું બરોબર. અને હાલ્યા જઈએ મોરબી ભાઈ. આપણી મંચળીમાં ધૂળ ચડી ગઈ જાજી યાર, આપણે ક્યાં રૂના આ દુકાને જ બેઠા છે ભાઈ. હવે જઈએ મોરબી બરોબર. કન્ટિન્યુ રહેજો, વ્લોગમાં મજા આવશે. જય માતાજી. આપણે ભાવડી નીકળી ગયા ભાઈ. આ ભાઈ બીજા મહિલા હે ભાઈ, આ ભાઈ બીજા મહિલા અને અત્યારે હાલ્યા જાય આપણે મોરબી બાજુ. જો રસ્તામાં બીજા કોઈ મળશે તો લેતા જાવ. અત્યારે તો કોઈ મળ્યું નથી. એક ભાઈ મોટર આપી, એક પાર્સલ છે એ આપણે મારિયા પાટથી ઉતારવાનું હાલ્યા જાય. રસ્તા પર મળ્યા તો એને વેચતા જાવ. બાકી તમને મોજ કરાવવાની એ મારા વાળી સમજો. વ્લોગમાં આપણા કન્ટિન્યુ રહેજો, મોજ કરાવી દેવાની એ મારા ઘરે જાવ. ફાઇનલી ગાઈસ આપણે ગામમાં પહોંચી ગયા છે ભાઈ. અને આપણે આ પ્રમોદભાઈના માણસને એને ઉતારી દીધા. એ દુકાને ગયા માલ સામાન લેવા અને આપણે અત્યારે પહોંચી ગયા ગામમાં. અને ગામમાં આવી ગયા. હવે અડધી કલાક એમની રાહ જોવાની, અડધી પોણી કલાક એમની, કારણ કે અડધી પોણી કલાક પછી આવવાના છે બરોબર. તો આપણો બ્લોગ કેવો લાગ્યો તમે બધા કમેન્ટમાં જણાવી દેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા નવા વ્લોગ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આવા નવા વ્લોગ મળતા રહેશે. તો ભાઈ મળીએ આગળના વ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર.